હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે મીઠા દહીંવડા બનાવતા જોશું. આ રેસિપી એસએમબી હુનર રેસિપીના એક બહેની આપણા સાથે શેર કીધી છે. એના માટે આપણાને જોશે 200 ગ્રામ રવો, 50 ગ્રામ ઘઉંનો આટો, 2 ટેબલસ્પૂન ઘી યા તેલ, દહીં જરૂરતના હિસાબથી, શક્કર ચાસણી માટે, ઓરેન્જ ફૂડ કલર અને તેલ જોશે તળવા માટે. શક્કર અને પાણી નાખીને 2 ટાળની આપણે ચાસણી બનાવી લેશું અને સાઈડ પર મૂકી દઈશું. રવો, ઘઉંનો આટો અને ફૂડ કલર મિક્સ કરી એમાં ઘી યા તેલ નાખીને બરાબર મિક્સ કરી લેશું. પછી એમાં જરૂરતના હિસાબથી દહીં મિલાવશું અને આટો બાંધી લેશું. આટો વધારે નરમ બી ના હોવો જોઈએ અને કડક બી ના હોવો જોઈએ, મીડિયમ હોવો જોઈએ. હવે આપણે એના થોડા મોટા લુઆ બનાવશું અને રોટીના જેમ પાતલા પર વણી લેશું. પછી મોલ્ડ યા કટરથી સર્કલ શેપમાં કટ કરી લેશું. નાના સર્કલ્સ બનવા જોઈએ. પછી એને મીડિયમ આંચ પર તેલમાં યા ઘીમાં તળી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ફ્રાય કરશું. તેલમાંથી નીકાળીને ચાસણીમાં નાખશું. 3 થી 4 મિનિટ એને વहाँ રહેવા દેશું. પછી આપણે એને નીકાળી લેશું. ફ્રાય કરતી વખત આ વડા જે છે એ ફૂલવા જોઈએ. ઓકે, શુક્રન.